તો આજની સૌથી પહેલા સ્ક્રીન શેર કરું છું. મેમરી પ્રોટેક્શન આપણે કાલે વાત કરતા હતા સિક્યુરિટીની, પણ એની પહેલા વાત કરી હતી મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ પાર્ટીશન, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન. મોસ્ટ ટાઈમથી કહી શકાય, બરોબર. જે ફિક્સ પાર્ટીશનમાં શું હતું, તો કોઈ પણ મેઇન મેમરીની સાઇઝ હોય એ કેવી હતી, તો ભાઈ ફિક્સ્ડ હતી. ફિક્સ્ડ સાઇઝ ઓફ બ્લોક ચંક ઓફ ફ્રી મેમરી ઇઝ અવેલેબલ. તો જ્યારે જ્યારે ફ્રી મેમરી જે છે એ અવેલેબલ થશે, ત્યારે ત્યારે એ જે મેમરીના જે પાર્ટ હશે એ ફિલ થતા જશે. નેક્સ્ટ એની પછી આપણે જોયું હતું ડાયનેમિક પાર્ટીશન. જે ડાયનેમિકલી જે છે કોઈ પણ પ્રોસેસની સાઇઝ હોય એના અકોર્ડિંગ જે છે એ મેમરીની અલોકેશન કરી દે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કાલે 4-5 ડાયાગ્રામ જોયા હતા. એમાં સૌથી પહેલા 58 MBની મેમરી ખાલી હતી, પછી પ્રોસેસ 1 આવે, પ્રોસેસ 2 આવે, પ્રોસેસ 3 આવે. જેમ જેમ પ્રોસેસ આવશે એ એના અકોર્ડિંગ, એટલે કે પ્રોસેસની અકોર્ડિંગની જે કાંઈ પણ સાઇઝ હશે એ મેમરીની અંદર સેવ કરતા જશે અને મેમરી એલોકેશન કરતું જશે. જ્યારે પ્રોસેસ લીવ થશે તો એ સ્પેસ છે એ કાઉન્ટ થઈ જશે. શેમાં, તો કે બીજી કોઈ પ્રોસેસને એડ કરવા માટે. તો આટલું આપણે એક જોયું હતું. નેક્સ્ટ આપણે એક ટોપિક જોઈએ છીએ મેમરી પ્રોટેક્શન. કોને કહેવાય મેમરી પ્રોટેક્શન? તો ચલો જોઈએ. સ્ટેટમેન્ટ ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં ધ્યાન રાખજો. મલ્ટી પ્રોગ્રામિંગ અલાઉ મોર દેન વન પ્રોસેસ ટુ રન સાયમલ્ટેનિયસલી. મલ્ટી પ્રોગ્રામિંગ છે એનું મેઇન કન્સેપ્ટ શું છે, એ શું અલાઉડ કરે, તો ભાઈ મોર દેન વન પ્રોસેસ હોય, બરોબર, એ રન કરે સાયમલ્ટેનિયસલી. એનું સિનોનિમ શું થાય, તો ભાઈ કોનકરન્ટલી, એટલે કે એક સાથે. એટલે મલ્ટી પ્રોગ્રામિંગ જે છે એ એક સાથે એક કરતાં વધારે પ્રોસેસને રન કરતું હોય છે. સો હિયર a memory is shared amongst various processes as well as operating system. જે મેમરી જે છે એ શેર્ડ થશે કોની કોની વચ્ચે, તો કે ઘણી બધી પ્રોસેસ ચાલતી હશે, રન થતી હશે એમની વચ્ચે, પ્લસ જે ઓપરેટિંગ સિસ્ટમ ગઈકાલે જે 2 MB આપણે કીધેલું હતું, બરોબર, એ એમને આપણે સાઇઝ એઝ્યુમ કરેલી હતી, એકચ્યુઅલમાં એટલી ન હોય, બરોબર. તો એના વચ્ચે જે છે એ શેર થશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, all concurrent processes will be in memory at a same time. જે મલ્ટી પ્રોગ્રામિંગમાં જે કોન્કરન્ટ પ્રોસેસીસ હશે, બરોબર, એ સેમ ટાઈમે હશે, બરોબર, સેમ ટાઈમે એનું એક્ઝિક્યુશન થતું હશે. અને મેમરીની અંદર કંઈક ફેચિંગ અથવા તો જે રાઇટિંગ, એટલે તમે એની અંદર કાંઈ રીડિંગ અથવા તો રાઇટિંગ એવું કહી શકો, એ સેમ ટાઈમે થતું હશે. ધીસ પ્રોસેસીસ, નેક્સ્ટ આપણે એમાં ને એમાં જ આગળ જોઈએ છીએ. ધીસ પ્રોસેસીસ should not have access and unauthorized information of another process. આ જે પ્રોસેસ હશે એ બીજી કોઈ પણ પ્રોસેસની અનઓથોરાઇઝ ઇન્ફોર્મેશન, એટલે કે બીજી કોઈ પણ પ્રોસેસની ઇન્ફોર્મેશનને રીડ કરી શકશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે બે પ્રોસેસ છે, P1 એન્ડ સેકન્ડ પ્રોસેસ ઇઝ P2. P1 પ્રોસેસ છે એ રન થતી હશે, સાથે સાથે P2 પ્રોસેસ પણ રન થતી હશે. તો P1 પ્રોસેસ છે એ P2 પ્રોસેસમાં કયો ડેટા રન થાય છે, એમાં કયા કયા ઇનપુટની જરૂર છે, એનું શું આઉટપુટ આવશે, ડઝન્ટ મેટર, બરોબર. એ જે ઇન્ફોર્મેશન જે છે એ શેર કરી શકશે નહીં. તો ધીસ પ્રોસેસીસ should not have access and unauthorized information of another processes. બીજી કોઈ પ્રોસેસની ઇન્ફોર્મેશનને છે એ શેર કરી શકશે નહીં. Each process should read and write data belonging to that process only. બધી જ પ્રોસેસ છે રીડ કરશે અને રાઇટ કરશે ડેટા બિલોંગિંગ ટુ ધેટ પ્રોસેસ ઓનલી. એનો પોતાનો ડેટા જ રીડ અને રાઇટ કરી શકશે, એના સિવાય એ કઈ બીજી પ્રોસેસનો ડેટા રીડ નહીં કરી શકે અને ડેટા રાઇટ પણ નહીં કરી શકે. એને શું કહેવાય? ધીસ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ મેમરી પ્રોટેક્શન. એને શું કહેવાય? મેમરી પ્રોટેક્શન કહી શકાય. ઘણી બધી વાર મારે બીજો ડેટાની જરૂર પડે, પણ અત્યારે આપણી પાસે એવી કન્ડિશન નથી કે આપણે બીજી પ્રોસેસની જે છે એ ડેટાને એક્સેસ કરી શકીએ. રેડી? તો એ પ્રોબ્લેમ અરાઇઝ થયો કહેવાય વન ટાઈપ ઓફ, એને શું કહેવાય? મેમરી પ્રોટેક્શન. વન ટાઈપ ઓફ સિક્યુરિટી પણ કહી શકાય તમને, કે એક પ્રોસેસનો ડેટા બીજી પ્રોસેસ યુઝ કરી શકતી નથી. પણ
ઘણી બધી વાર મારે એવી રિક્વાયરમેન્ટ થાય કે એક પ્રોસેસનું ઇનપુટ જે છે એ બીજી પ્રોસેસનું આઉટપુટ પણ હોઈ શકે, બીજા પ્રોસેસનું ઇનપુટ છે એ ત્રીજી પ્રોસેસ નેક્સ્ટ પ્રોસેસનું ઇનપુટ પણ હોઈ શકે, અમુક શેર્ડ વેરિયેબલ પણ હોઈ શકે, બરાબર, અમુક પ્રોસેસ કોમન પણ થઈ શકે, અમુક ફંક્શન જે છે એ કોમન પણ હોઈ શકે, તો ઘણી બધી વાર જે છે એ પ્રોબ્લેમ થઈ શકાય. તો એવા પ્રોબ્લેમને શું કહેવાય? મેમરી પ્રોટેક્શન. એનું સોલ્યુશનમાં આપણે વાત કરીએ તો એમાં શું શું આપણે વાત કરશું? તો કે એના સોલ્યુશનમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો મેઇન તો સોલ્યુશન આપણે શું કામ એને આપણે આનું જોઈએ છીએ, કારણ કે આપણે જે પ્રોસેસની જે એકબીજાના ડેટા જે છે એ સેન્ડ એન્ડ રિસીવ કરવું છે એટલા માટે. તો સોલ્યુશનમાં આપણે વાત કરીએ સમજવાની, હું એરો લઈ જવાની ટ્રાય કરું છું, બરાબર, ત્યાંથી આપણે રીડ કરીએ છીએ એ પોઈન્ટ પણ. A general solution to both the process of the memory relocation and protection is given in following diagram. જે આ ડાયાગ્રામ આપણે નેક્સ્ટ હમણાં જોશું, બરાબર, એમાં એ જે છે એ તમને થોડું ઘણું સોલ્યુશન આપી શકે લિમિટ અને બેઝ જે છે એ આપણે એડ કરીને. હવે શું છે લિમિટ અને બેઝ એ આપણે જોઈ લઈએ. A pair of register is used. These register are called limit and base register. બે રજિસ્ટરનો યુઝ થાય છે. એ બંને રજિસ્ટરને શું કહેવાય? એક તો ફર્સ્ટ છે લિમિટ રજિસ્ટર, સેકન્ડ આવે બેઝ રજિસ્ટર. રેડી? લિમિટ રજિસ્ટરની વાત કરીએ તો લિમિટ રજિસ્ટર ઇઝ યુઝ ટુ સ્ટોર ધ સાઇઝ ઓફ ધ પ્રોસેસ. લિમિટ રજિસ્ટર જે છે એ શું સ્ટોર કરશે? તો ભાઈ પ્રોસેસની સાઇઝ. જ્યારે બેઝ રજિસ્ટર ઇઝ યુઝ ટુ સ્ટોર ધ સ્ટાર્ટિંગ લોકેશન ઓફ પ્રોસેસ ઇન મેઇન મેમરી. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું જે છે એ એક્સપ્લેનેશન તમારે લખતી વખતે પણ ડાયાગ્રામ તો આરામથી તમે ડ્રો કરી શકો, બરોબર, જોઈને એકવાર કદાચ ખોટો પડે તો ઘરે તમે બીજી વાર ટ્રાય કરો, પાછી ત્રીજી વાર ટ્રાય કરો, તો એમ તમે જે છે ડાયાગ્રામ તો તમને ઇઝીલી આવડી શકે. પણ લિમિટમાં શું સ્ટોર થાય, બેઝમાં શું સ્ટોર થાય, એ બધી પણ તમને આઈડિયા હોવો જોઈએ, બરોબર. આ ડાયાગ્રામ થોડો ઘણો તમને એવું લાગે, બાકી તમે એકવાર આ જે છે એ મોબાઈલમાં રાખી અથવા તો લેપટોપમાં રાખીને મોઢે ડ્રો કરો, એકવાર બુકમાં ડ્રો કરો, અસાઇનમેન્ટ આપણે જેમ લખીએ છીએ એમાં લખજો, એટલે તમને પ્રોબ્લેમ થશે નહીં. પણ એક્સપ્લેનેશન મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તો લિમિટની અંદર સ્ટોર થાય છે સાઇઝ ઓફ ધ પ્રોસેસ, ત્યારે બેઝ રજિસ્ટરની અંદર સ્ટોર થાય છે સ્ટાર્ટિંગ લોકેશન ઓફ પ્રોસેસ. રેડી? Next point, whenever any process is loaded in memory, its starting location and size are stored in these two registers respectively. જ્યારે પ્રોસેસ લોડ થશે મેઇન મેમરીની અંદર, ત્યારે સ્ટાર્ટિંગ લોકેશન અને સાઇઝ એ બંને જે છે એ સ્ટોર થશે કોની અંદર? તો કે લિમિટ રજિસ્ટર અને બેઝ રજિસ્ટર રિસ્પેક્ટિવલી, એ બંનેની અંદર. લિમિટની અંદર જે તે પ્રોસેસની સાઇઝ સ્ટોર થશે, બેઝની અંદર જે તે પ્રોસેસનું સ્ટાર્ટિંગ લોકેશન સ્ટોર થશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, CPU generated a logical address start from 0 and goes up to the size of the process. CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસર યુનિટ, આપણું જે પ્રોસેસર છે એ પોતે જનરેટ કરશે લોજિકલ એડ્રેસીસ કે જેની શરૂઆત ક્યાંથી થતી હશે? 0 થી, અને goes up to the size of the process. ક્યાં સુધી એન્ડ થશે? તો ભાઈ સાઇઝ સુધી, પ્રોસેસની સાઇઝ સુધી. રેડી? નેક્સ્ટ પોઈન્ટ, whenever a reference to any instruction or data is made, its a logical address is compared with the value stored in the limit register. જ્યારે કંઈક આપણે રેફરન્સ કરવાનું થાય કોઈ પણ ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને, તો ત્યારે એનું લોજિકલ એડ્રેસ છે એ કમ્પેર થશે કેની સાથે? તો કે ધ વેલ્યુ ઓફ સ્ટોર્ડ ઇન ધ લિમિટ રજિસ્ટર. લોજિકલ એડ્રેસ કમ્પેર થશે લિમિટ રજિસ્ટર સાથે. રેડી? એટલા માટે આપણે અહીંયા શું આપેલું છે? લિમિટ જે છે ડાયાગ્રામમાં આપેલું છે, એની સાથે અહીંયા જો લખેલું છે લોજિકલ એડ્રેસ. બરોબર, તમે ડાયાગ્રામ સરખાઈ વ્યવસ્થિત ડ્રો કર્યો હોય તો પણ તમે એના ઉપરથી આરામથી જે છે એ 6-7 સ્ટેટમેન્ટ લખી શકશો. એક તો લિમિટમાં શું સ્ટોર થાય, બેઝમાં શું સ્ટોર થાય, પછી બીજી એક આપણે કહેવાનું કે ભાઈ લિમિટ જે છે એ એટલે કે પ્રોસેસ જ્યારે લોડ થાય ત્યારે એના અકોર્ડિંગ જે છે એ લિમિટની અંદર શું સ્ટોર થઈ જાય? તો કે સાઇઝ ઓફ ધ પ્રોસેસ. ત્યારે બેઝની અંદર શું સ્ટોર થઈ ગયું હોય? તો કે જે તે લોકેશન. પછી લિમિટની સાથે શું છે? તો કે લોજિકલ એડ્રેસ, જેની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થઈ હોય? 0 થી લઈ અને સાઇઝ સુધી લિમિટની. તો આટલું તમે ડિસ્ક્રિપ્શન લખેલું હોય અને મેમરીનો આ ડાયાગ્રામ પણ ડ્રો કરેલો હોય
બરોબર, તો પણ તમને આરામથી જે છે એ માર્ક્સ કવર થઈ શકે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટની વાત કરતા હતા. ઇફ અ લોજિકલ એડ્રેસ ઇઝ વિધિન ધ રેન્જ ઓફ ધ પ્રોસેસ એડ્રેસ સ્પેસ. જો લોજિકલ એડ્રેસ છે એ રેન્જમાં હોય કોના, તો કે પ્રોસેસ એડ્રેસ સ્પેસના, એટલે કે એની અંદર આપણે જે એડ્રેસ છે એના. આઈ એક્ઝામ્પલ ઇઝ લેસ ધેન અ વેલ્યુ સ્ટોર્ડ ઇન લિમિટ રજિસ્ટર, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ લિમિટ વેલ્યુ, એટલે કે વેલિડ વેલ્યુ એવું આપણે કહી શકીએ. જો એની વેલ્યુ લેસ હોય લિમિટ રજિસ્ટર કરતા, તો એને કન્સિડર કરવાનું વેલિડ એડ્રેસ તરીકે. રેડી. નેક્સ્ટ પોઈન્ટ, જો વેલિડ હશે તો આગળ વધશે, એટલે કે યસમાં જશે. આ આપણું જે છે એ શું થયું, તો કે ડાયમંડ છે ફર્સ્ટ સેમેસ્ટરમાં ફ્લો ચાર્ટના સિમ્બોલ તમને ડ્રો કરતા શીખવાડ્યું હતું. તો ફ્લો ચાર્ટના સિમ્બોલ ડ્રો કરતા તમને શીખવાડ્યું હતું, એમાં ડાયમંડ શેપ હતો, ઓવેલ હતો, બરોબર. તો એ ઘણી બધી વાર યુઝ થાય, તો આ જગ્યાએ યુઝ થયું. તો શું છે, સીપીયુ અને લિમિટ એ બેને ચેક કરે છે. જો લેસ ધેન હશે, શું કહેવા માંગે છે, આપણે એ સ્ટેટમેન્ટ પાછું રિપીટ એકવાર કરી દઈએ. ઇઝ લેસ ધેન અ વેલ્યુ સ્ટોર્ડ ઇન લિમિટ રજિસ્ટર, ઇટ કન્સિડર્ડ એઝ અ વેલિડ એડ્રેસ. તો એ વેલિડ એડ્રેસ તરીકે કન્સિડર થશે અને યસ થશે. યસમાંથી જઈ અને આગળ જતા પ્રોસેસ થશે રિલોકેશન બેસની સાથે. જો એ લેસ નહીં હોય તો શું આપણને કહી દેશે, નોટ યોર સ્પેસ ટ્રેપ ટુ ધ ઓએસ એડ્રેસિંગ એરર. રેડી. સીપીયુ નું એડ્રેસ વધારે હશે લિમિટ એડ્રેસ કરતા, તો શું આપણને કહી દેશે, એરર આપી દેશે. જો લેસ દેન હશે તો આગળ વધશે. આગળ શેમાં ગયું, તો કઈ રિલોકેશનમાં. તો આપણે હવે એ જોઈએ. The address will be directly be added to the value stored in the base address. હવે જે આ એડ્રેસ આવ્યું એ પ્લસ થશે કોની સાથે, બેઝ એડ્રેસ થશે. બેઝ એડ્રેસમાં શું હોય હંમેશા, તો કઈ સ્ટાર્ટિંગ લોકેશન ઓફ પ્રોસેસ. તો સ્ટાર્ટિંગ લોકેશન ઓફ પ્રોસેસ અને આપણું આ એડ્રેસ એ બે એડ થઈ ગયું, અને એમાંથી શું બન્યું, ફિઝિકલ એડ્રેસ બન્યું. અને એમાંથી એ ફિઝિકલ એડ્રેસ એટલે કે આપણી મેમરીની અંદર આપણો ડેટા જે છે આ જગ્યાએ સેવ રહી ગયો. રેડી. આપણે એ પણ સ્ટેટમેન્ટ વાઇઝ જોઈ લઈએ. This addition will give the actual physical address from the which the required instruction or data can be fetched. જે શું આપણને આપશે, એક્ચ્યુઅલ એડ્રેસ એટલે કે ફિઝિકલ એડ્રેસ આપશે, બેઝનું એટલે અને આ એડ્રેસ એ બંને જે છે એ એડિશન કરીશ તો મને ફિઝિકલ એડ્રેસ મળી જશે. નેક્સ્ટ પોઈન્ટ, but if the logical address is not within the range of the process, I example greater than a value stored in the limit register then an invalid address. જે આપણે હમણાં વાત કરી હતી કે વેલ્યુ ગ્રેટર હોય તો મને એડ્રેસિંગ વેલ્યુની એરર આપી દેશે. And such memory reference will not be allowed. જે મેમરી રેફરન્સ પણ છે એ અલાઉ થશે નહીં. તો આ એક ડાયાગ્રામ તમારે એક્સપ્લેન કરવાનો થાય, ડ્રો કરવાનો થાય. સીપીયુ માંથી જે લોજિકલ એડ્રેસ છે એ લિમિટ સાથે કમ્પેર થાય. જો ઓછું હોય એટલે કે લેસ ધેન હોય તો એડિશન થશે બેઝ એડ્રેસ સાથે અને ફિઝિકલ એડ્રેસ બનશે. જો ગ્રેટર હશે તો એડ્રેસિંગ એરર આપી દેશે. રેડી. અને જે છે એ નો આપી દેશે કે નોટ એની સ્પેસ ટ્રેપ ટુ ધ ઓએસ. તો એક એ પણ ખાસ ધ્યાન રાખવાનું એક્સપ્લેનેશન કરતા. અને જે આ ડાયાગ્રામ જે છે એ તમને ખાસ ઇમ્પોર્ટન્ટ કે એક્ઝામમાં તો ડ્રો થવો જ જોઈએ એની કે જે પ્રોટેક્શન પાર્ટ જે છે લિમિટ વાળો એને પ્રોટેક્શનમાં અને રિલોકેશન વાળો પાર્ટ જે છે એ રિલોકેશનમાં. અને બંનેની એન્ડ ધ એન્ડ અહીંયા સીપીયુ છે, અહીંયા મેમરી છે, અહીંયા પ્રોટેક્શન આવે, અહીંયા લિમિટ આવે, અહીંયા બેઝ આવે, અહીંયા લેસ ધેન, અહીંયા પ્લસ. બરોબર. તો એમાં કાંઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. તો એક્સપ્લેન એક બીજી વસ્તુ આપણે પણ કરી લઈ. એક્સપ્લેન ઇન ડિટેલ સ્ટ્રેટેજીસ એન્ડ સિલેક્ટ પાર્ટીશન્સ. શું કહેવા માંગે છે, તો ચલો જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. whenever any process enter in system required a free memory, it is allocated for the process. જ્યારે જ્યારે નવી પ્રોસેસ છે એ એન્ટર થતી હોય છે રનિંગ મોડમાં, તો ત્યારે શું એને જોઈ તો કંઈક મેમરી જોઈએ એને એક્ઝિક્યુટ થવા માટે. For this purpose, એના હેતુસર એ પર્પસના કારણે all free memory are also called holes. જે બધી આની પહેલા પણ આપણે પ્રીવિયસ સેશનમાં પણ જોયું હતું કે જે ફ્રી મેમરી હશે એની અંદર શું હશે, ચંક ઓફ હોલ્સ અથવા તો ચંક ઓફ ફ્રી મેમરી એવું આપણે પણ કહી શકીએ. રેડી. એને આપણે હોલ્સ પણ કહી શકીએ, બ્લોક્સ પણ કહી શકીએ.
નેક્સ્ટ એમાં જ આગળ વધી ઇઝ સર્ચેડ ટુ ફાઇન્ડ આઉટ ધ ચંક ઓફ રિક્વાયર્ડ ફ્રી મેમરી. જે શું આપણને ફાઇન્ડ આઉટ કરવામાં યુઝ થશે તો કઈ ચંક ઓફ રિક્વાયર્ડ ફ્રી મેમરી. શું કામ એને? કારણ કે આપણે નવી પ્રોસેસ એડ કરી છે કે જેને એક્ઝિક્યુટ થવા માટે અમુક ટાઈમ જોઈએ. These are main four strategies or algorithm to use to perform these tasks. હવે એ જે સર્ચ કરવા માટેનો જે ટાઈમ છે બરોબર, એ સ્ટ્રેટેજી છે ઓપરેટિંગ સિસ્ટમની અથવા તો એને અલ્ગોરિધમ કહી શકાય, એ કેવા છે તો ભાઈ ચાર છે: ફર્સ્ટ ફિટ, નેક્સ્ટ ફિટ, બેસ્ટ ફિટ અને વર્સ્ટ ફિટ. રેડી? તો એ શું કહેવા માંગે છે એ પણ આપણે જોઈ લઈએ. પણ એ અલ્ગોરિધમ, એ સ્ટ્રેટેજી શેની છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જ્યારે સિસ્ટમમાં પ્રોસેસ એન્ટર થાય છે ન્યૂ પ્રોસેસ એન્ટર થાય તો એને કંઈક ફ્રી મેમરીની જરૂર પડશે અલોકેશન માટે. એ ફ્રી મેમરી છે એ આપણે જે છે એ શેના એવું કહેવાય તો કંઈ કાં તો હોલ્સ એટલે કે બ્લોક્સ આપણે કહી શકીએ. હવે એ સર્ચિંગ થશે ફ્રી મેમરી કે ભાઈ મારી 10 MB ની ફાઇલ છે એને રન થવા માટે કંઈક 10 MB ની જગ્યા જોશે મેમરીમાં. તો એ સર્ચિંગ થતું હશે કે 10 MB ની જગ્યા મેમરીમાં કઈ જગ્યાએ છે. એને જ્યાં 10 MB ની જગ્યા મળી જશે ત્યાંથી મારું જે છે એ એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જશે. તો એ જે સર્ચિંગ માટેની જે સ્ટ્રેટેજી છે, જે અલ્ગોરિધમ છે, એ ચાર પાર્ટમાં એ લોકો કરતું હોય છે ઘણી બધી વાર. જેમાં શું આવે છે? ફર્સ્ટ ફિટ, નેક્સ્ટ ફિટ, બેસ્ટ ફિટ અને વર્સ્ટ ફિટ. ફર્સ્ટ ફિટમાં શું આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ, સર્ચ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ લોકેશન ઓફ ધ મેમરી. ફર્સ્ટ ફિટમાં શું થશે? જે તે ફાઇલ આવી એને ફોર એક્ઝામ્પલ તરીકે 50 MB ની જરૂર છે તો એ મેમરીના સ્ટાર્ટિંગ લોકેશનથી ફાઇન્ડ કરશે કે ખાલી છે એક સાથે 50 જોતું જશે. Free available holes which is large enough to hold the process is selected for allocation. Free available holes, holes એટલે કે મેમરી એટલે કે ચંક ઓફ બાઇટ્સ. એ જ્યારે અવેલેબલ થશે લાર્જ ઇનફ ટુ હોલ્ડ ધ પ્રોસેસ, જે પ્રોસેસને હોલ્ડ કરવા માટે એક્ઝિક્યુટ થવા માટે સિલેક્ટેડ થશે બરોબર, ત્યારે એ જે શું થઈ જશે તો કે એ સિલેક્ટેડ ફોર અલોકેશન, જેને અલોકેશન મળી જશે. થર્ડ ટાઈમ ઇઝ સ્મોલ એરિયા. જે સર્ચિંગ ટાઈમ જે છે એ કેવો હશે તો ભાઈ થોડોક સ્મોલ હશે, કારણ કે પહેલેથી જે છે એ સર્ચ કરતું રહેશે વન બાય વન. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી એને એક જ વાર સર્ચ કરવું પડશે. ઇન બિટવીન અથવા તો લાસ્ટથી સર્ચિંગ સ્ટાર્ટ કરશે બરોબર, તો એમાં ઘણું બધી પ્રોસેસ પણ જાય છે. અને ફર્સ્ટ જે છે ત્યાંથી સર્ચિંગ કરતું હોય તો ઇન બિટવીન એને ઘણી બધી સ્પેસ એમાં પણ મળી જાય ફર્સ્ટ ફિટની અંદર. તો એનો સર્ચ ટાઈમ ઇઝ સ્મોલ એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, memory loss is higher as very large hole may be selected for small processes. આમાં એક મેઇન પ્રોબ્લેમ થશે કે જે મેમરી લોસ છે એ કેવો થશે? થોડો હાઈ થઈ જશે. ફોર એક્ઝામ્પલ તરીકે મારે પ્રોસેસને 50 MB ની જરૂર છે અને ફર્સ્ટ બાઇટથી ફર્સ્ટ લોકેશનથી મેમરીની અંદર સર્ચ કરવાનું ચાલુ કર્યું ફર્સ્ટ ફિટ અલ્ગોરિધમે. તો એ ફર્સ્ટ ફિટ અલ્ગોરિધમ ફર્સ્ટ લોકેશનથી લાસ્ટ સુધી જશે. તો હવે એને એક સાથે આપણે કેટલા MB ની જરૂર છે તો 50, તો એને એક સાથે 100 MB ખાલી થઈ. 100 MB ની જગ્યા એને એક સાથે નો બ્લોક મળ્યો, પાર્ટીશન મળ્યું. તો એ 100 MB નું પાર્ટીશનમાં કોને આપી દેશે તો કે જે 50 MB ની પ્રોસેસ છે એને આપી દેશે. તો એની અંદર જગ્યા કેટલી છે તો કોઈ 100 MB ના પાર્ટીશનમાં 100 MB ની જગ્યા છે, 100 MB ની પ્રોસેસ રન થઈ શકે. પણ એકચ્યુઅલમાં આપણી પ્રોસેસની સાઇઝ કેટલી છે? 50. તો એ વેસ્ટ કેટલું ગયું તો કઈ 50. તો એ 50 MB જે છે એ કેવું થશે? હાઈ એટલે કે લોસ થશે, મેમરી લોસ. આ તો ખાલી આપણે એઝમ્પશન કાઢ્યા છે 50 MB માં. ઘણી બધી વાર ઘણો બધો ડેટા જે છે, ઘણી બધી મેમરી લોસ છે એ થવાના ચાન્સીસ રહી ફર્સ્ટ ફિટની અંદર. આપણી સાઇઝ જે છે પ્રોસેસની 50 MB કરતાં ઓછી પણ હોય અને મેમરીની અંદર 1 GB નું પણ ખાલી હોય પાર્ટીશન. રેડી? તો એ ઘણી બધી વાર જે છે એ પ્રોબ્લેમેટિક કેસ કહી શકાય ફર્સ્ટ ફિટ માટે. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ ફિટ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. ધીસ ઇઝ અ માઇનર વેરિએશન ઓવર અ ફર્સ્ટ ફિટ. શું વેરિએશન છે ચલો જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, સર્ચ સ્ટાર્ટ ફ્રોમ વેર ધ પ્રીવિયસ સર્ચ ઇઝ એન્ડેડ. આમાં એક મેઇન ફાયદો શું થશે કે જ્યાં આપણે પ્રીવિયસ સર્ચિંગ જે છે એ એન્ડ કર્યું હશે કોઈ પણ લોકેશન ઉપર, ત્યાંથી લઈ અને નવું સર્ચિંગ જે છે એ સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ ફિટે જે છે ફર્સ્ટ લોકેશનથી લઈ અને 100 લોકેશન સુધી એને સર્ચ કર્યું. હવે 100 લોકેશન સુધી એને ફ્રી મેમરી ન મળી, 101 એટલે
101 લોકેશનમાં એને મેમરી ફ્રી મળી, તો ત્યાં એ સ્ટોપ થઈ ગયો છે અને એની અંદર ડેટા એક્ઝિક્યુટ થવાનો છે. હવે સ્ટોપ ક્યાં થયું હતું? તો ભાઈ 101માં લોકેશનમાં. તો નેક્સ્ટ ફિટ જે છે એનું સર્ચિંગ ક્યાંથી સ્ટાર્ટ કરશે? એ જગ્યાએથી, પહેલેથી સ્ટાર્ટ કરશે નહીં. તો એ એક આપણને એડવાન્ટેજ મળશે, ફાયદો થશે કે જે પહેલાનું જે એક્ઝિક્યુશન છે એ ટાઈમ સેવિંગ થઈ જશે. રેડી, કે પાછું મારે કાંઈ સર્ચિંગ કરવાની રિક્વાયરમેન્ટ થતી નથી. નેક્સ્ટ પોઈન્ટ, this is to avoid a repeating search of the memory. જેમ આપણે હમણાં વાત કરી એમ કે રિપીટિંગ સર્ચને અવોઇડ કરશે, which has been already allocated, જે ઓલરેડી જે છે અમુક પ્રોસેસમાં અલોકેટ થઈ ગયેલું છે એમના માટે. such portion will be mostly a front end of the main memory. જે શું હોય, હંમેશા મેમરીનો ફ્રન્ટ એન્ડ હોય. ફ્રન્ટ એન્ડ એટલે કે આગળનો ભાગ. આપણે 1 થી લઈ અને 5000 લોકેશન છે તો 1 થી લઈ અને 1 જે છે એ 100માં લોકેશન સુધી જે છે એ પહેલેથી એમાં ડેટા અવેલેબલ જ હશે. એટલે ફ્રન્ટ લોકેશન એટલે કે ઇનિશિયલી એડ્રેસ, ઇનિશિયલી લોકેશન જે છે એ શું હશે? તો કંઈ ફિલઅપ જ હશે. ત્યાંથી લઈ અને જ્યાં એન્ડ હશે એનું સર્ચિંગ ત્યાં સુધી જે છે એ એનું જે ડેટા છે એ કમ્પ્લીટ કરી નાખશે. બરાબર, તો આ જે નેક્સ્ટ ફિટ સુધી રાખી આપણે. બેસ્ટ ફિટ અને પોસ્ટ ફિટ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. ઓલરેડી આમાં ટાઈમ થતો જાય છે ઘણો બધો. એક તો મેઇન આપણે જોયું મેમરી પ્રોટેક્શન, એના એક ડાયાગ્રામમાં અને એના ઉપરથી તમને એક્સપ્લેનેશન લખતા આવડવું જોઈએ. આમાં જેમ પોઈન્ટ આપેલા છે એમ લખો તો પણ ચાલે. તમારા ઓન વર્ડ્સમાં લખો ને સાચું હોય તો પણ એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ડાયાગ્રામ તમારા ઓન વર્ડ્સમાં ડ્રો કરવાનો નથી. એ તો આમાં જેમ આપેલો છે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ, એવી રીતે જ ડ્રો થવો જોઈએ એની હાવ. અને જે છે એ સ્ટ્રેટેજીસ આપણે બે અલ્ગોરિધમ, ફર્સ્ટ ફિટ અને નેક્સ્ટ ફિટ જોયા. બેસ્ટ ફિટ અને વર્સ્ટ ફિટ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખી. આ સેશનમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. એક તો એ ડાયાગ્રામ આપણે જોયું એ, અને નેક્સ્ટ એક આપણે હજી સ્ટાર્ટ કર્યું છે એ ટોપિક હજી આપણે કમ્પ્લીટ થશે નહીં, થોડુંક લેન્ધી છે, એના માટે આખો સેશન જોશું. તો ટાઈપ ઇન ચેક બોક્સ ઇફ ક્લિયર. તમે આ જે ડાયાગ્રામ છે એ ઘરે પણ ડ્રો કરવાની ટ્રાય કરજો. બરોબર, એકવાર જોઈને ટ્રાય કરવી, એકવાર મોઢે ટ્રાય કરવી. સર ચંક એટલે શું? ચંક ઓફ ફ્રી મેમરી એનો મતલબ એમ થાય કે અમુક પાર્ટ. બરાબર, આખી મેમરી જે છે એ અમુક પાર્ટ જે છે એ ફ્રી હશે, અમુક પાર્ટ જે છે એની મેમરી અલોકેટ થઈ ગયેલી હશે, કે અમુક પાર્ટ જે ખાલી હશે એને આપણે શું કહી શકીએ? ચંક ઓફ ફ્રી મેમરી. ધવલ, ઓકે. તો ક્લિયર. આઈ થિંક બીજો કોઈને કાંઈ ડાઉટ નથી. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છીએ.